એ ગોકુળિયા હા ચાલે દુકાને. લે હું દુકાને નહીં જાઉં. હા ઓ બાપા ઓ બાપા હું થયું કાકા શેઠ? પેટમાં દુખે ગોકુળિયા. તું મસ્કાન દુકાને જા, ફાકી લઈને બીજા. તો પણ થોડીક ધ્યાન રાખતા હતા. બટાટા આખા નાખા ખાવા મીણ્યા હતા તે જમવા ગયા ને. જા ગોકુળિયા જા ને, વાતું નથી કરવી. એ કાકા શેઠ હું નો ગાડી આંકી કહો, મારો હાથ દુખે છે. હાલીને ચાલે તો. હાલીને જાવ તો મારા પગ દુખે. ઓ બાપા હાલ આપણે બે ગાડી લઈને જાવી. ની અંદર હું સંભાળીશ, બરી તું સંભાળજે. હા તે વાંધો નહીં. હાલ જલ્દી. ઓ બાપા એલા મોર થાને. એ હું આ તે હું કીધું? તમે કીધું ના મોરતા ને તમે મેં બોલાવે. આમને હાલવા મને એમ કહું. ઓ બાપા હા એમ કે ને તો સીધું હાલવા મળી એમ. હાલ ને સજે. હા તે હાલો. આ લાલો ચીભડા મળો છો? હા લાવો લાવો એક ચીજ લાવો. હા લે ને ખાવા તો મળો છો. હે નીરજ આ તો કડવું છે. લા કડવું નહીં હોય તો હવારમાં દાંતણ કરીને થયો ને એટલે એમ લાગે. હવે દાંતણ તો હું દરરોજ કરું છું. આ તમારે હોનું નામ કડવી છે ને એવું કડવું જ છો. એ તું મારી મજાક ન ઉડાડતો હો. હા નહીં ઉડાડું નહીં ઉડાડું. હા તો વાંધો નહીં. તો મારા ઘરે બેઠો મારા સીભડા ખા તોય મારી મજાક ઉડાડા. હે નીરજ દાદા હા એક વાત કહું? હા બોલ ને. ખોટું નહીં લાગે ને? ના ના ખોટું એમાં શું લાગે? આ હોડી મોટી મૂસ લઈને ગામમાં ફરો, શરમ નથી લાગતી? એમાં શું શરમ? મારી કરતા મૂછ તારે મોટી છે. એટલે મારે તો જે આની કરતા મોટી કરવાની છે. મારા કા લગન થયા? હા એ વાત હાચી. એમાં મૂછ રાખવામાં શરમ શું લાગે? તું અહીંયા ફળિયામાં ઠામડા ઉટકતો હોય એટલે ગામના બધા નીકળે જોતા હોય અને આવડી મોટી મૂસ લઈને ફરે ગામમાં, શરમ નથી લાગતી? તને ના નથી પડી મારી મજાક ન ઉડાડતો એમ નથી કીધું? માણસોને હાસું કહેવાતું નથી. ઓય બાપા ઉભો રે તું વરખેલિયા મારી મજાક ઉડાડે ને. ઉભો રે તું. ઓ બાપા. એ કાકા શેઠ હા આ કેટલું અડધા ટીપડું ઉડાડ્યું એમ ગાડી ભટકાણી ગયા. મેં બ્રેક મારવાની કીધી તને. પણ ભરે કેમ મારવી મારે એમ? હાલ ગમે એનું ટીપણું ભલે જ જુઓ. હાલ હાલ તું. હા હાલો હાલો આપણે તો ફાંકી લઈ આવી. હા ઘરાગી ઘરાગી. ઓ બાપા હે આકાશમાં ઉડવા મળ્યો? જાદુ એ ટીપણું લાગે. હાય હવે કોઈને દેવું જ નથી. જો હવે ઓલા જાદુ એ બૂટ તો મસ્કન આપી દીધા છે. હવે આ ટીપણું કોઈને દેવું જ નથી. મજા હો પણ આ હેલિકોપ્ટર નું પાંખડું છૂટું પડી ગયું. હું આ પાછું તો આવે છે પાછું. વિમાનનું પાંખડું લાગે. ના 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 હેલિકોપ્ટર જ છે. ના 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 તારો નથી ખરતો ને ત્યારમાં. ના 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 પણ દિવસે તો કોઈ દિવસ તારો ખરે નહીં. ઓહ પવન બહુ લાગે છે. નીચે બેસી જવા દે. એ આ તો મારી દુકાન બાજુ જ આવે છે. ઓય આમાં યે ઓય બાપા હાય શરીક રહી ગયો. હમણાં દુકાન ઉપર પડી હોત ને તો દુકાનમાં ખોબા પાડી દેત. પણ શું છે આ? ગરમ તો નથી. ઉભા રહે જોડે તો અંદર શું છે એમ? લે લાલુ બાબા તમે. એ લાલુ બાબા હું છે આ બધું ઉપરથી કેમ પડ્યા તમે? આ ટીપણું વાદળમાં ઉડે મસ્કા. શું વાત કરો? હા એ તો મેં જોયું. મને એમ કે હેલિકોપ્ટર નું પાંખડું પડી ગયું. એમ નહીં તો ઉડે કઈ રીતે પણ? એમ છે મસ્કા. હા લાલુ બાબા વાહ તમારે તો જલસા છે હો બાકી. ઘડીક તમારા સાદી બૂટ, ઘડીક જો ટીપણા આકાશમાં ઉડાડો, બૂટ ઉડાડો આકાશમાં ઉડાડો.
જલસા છે હો બાકી તમારે તો. એ તો મસ્કા મારા કિસ્મત જ તેવા છે ને કે બધું ઉઠતું ઉઠતું મારી પાસે આવે. વાહ લાલુ બાબા વાહ, હું તમારા કિસ્મત ને માની ગયો. લ્યો કિસ્મત તો બાકી તમારા જ છે, અને મારા કિસ્મત માં તો જો આ ડબ્બા જેવડી દુકાન છે ખાલી. જો મસ્કા, હા આ ફાયદો હું ખબર હે? હું જો આ ગામડે જવું હોય ને તો કઈ ભાડા ભાડાનું ટેન્શન જ નહીં. સીધું ટીપડામાં બેઠો સીધો ગામડે. હા અત્યારે લાલુ બાબા મારે ક્યાંક જવું છે, મને ઘડી ટીપનું ઉછીનો આપો. નહીં ઓ મસ્કા, ટીપણું ન મળે. એ લાલુ બાબા મારે જવું જરૂરી છે યાર આજ. ક્યાં જવું? અરે મારે જવું છે ભાવનગર બજારમાં. ત્યાં છે ને જેટલા ની આ ડબ્બા જેવડી દુકાન હોય ને એ બધાની એક મીટિંગ કરેલી છે એમ લોકોએ કે અમને માલ સસ્તો આપો એમ. તો જ્યાં મીટિંગ થાય ને ત્યાં ટીપડું લઈને સીધું પડું એટલે તમારા સિક્કા પડી જાય. ટીપડામાં મસ્કા ભાઈ આવ્યા બધાને એમ ના થાય? આપું તો ખરી પણ ફાયદો હું? ફાયદો એટલે ઘણો બધો તમારે. હું જો હું ત્યાં જાઉં એટલે દુકાનમાં જે કઈ ગ્રાહકી થાય ને એના પૈસા આવે ને એ બધા તમારા. હા બોલો. સારું વાત. હા બહાર નીકળો બહાર નીકળો. પાછો જલ્દી આવજો. હા હા જાવ દઉં ને. હા જાવ દે. ઓય ટીપડા ઓય ટીપડા. એ લાલુ બાબા હા? આ ટીપડા ઉડતું કેમ નથી? ઓય એ મસ્કા, હા એમ ન ઉડે. તો જેવો તું ટીપડામાં બેઠીશ ને એવો ઝટકો લાગશે અને પછી શું સીધો આકાશમાં ઉડવા મળીશ. એવું અને જોજે ઝટકો લાગે ને તારે માથાને ધ્યાન રાખજે ને કે માથું ભટકાય છે. એવું છે? હા વાંધો નહીં હાલો. એ લાલુ બાબા આમાં ઝટકો લાગે ઈ સાપ ક્યાં છે? એ એની સાપ નો આવે મસ્કા, હમણાં ઝટકો લાગશે એટલે ઉડી જશે. સાનો મનો બેઠો રહે ને ઘડીક. એ ગોકુળિયા, હા આ બીજું ટીપણું અહીંયા ઉઠ્યું છે તો. કોને ખબર ક્યાંથી વચમાં ટીપણું આવે. તમે ફાકી લઈ લો ને. હા લાલુ દાદા મસ્કો કઈ ગયા મસ્કો તા ટીપડામાં બેહીને ઉડી ગયો. હે? બોલો લ્યો, મસ્કો આડું ટીપણું મૂકતો હશે ગમે ને. હા હા લાલુ દાદા ફાકી આપો ગગા શેઠના પેટમાં દુખે છે. હવે ફાકી કેવી આવે મને થોડી ખબર હોય. ઓલી પડીકી ધોરીને. આ શું છે આ? હાલ્યો ને હાલ્યો ને. એ વઈ લઈ લ્યો ને ગગા શેઠ, તો પેટમાં દુખતું તો મટે તમને. લ્યો હાલ હાલો જલ્દી ભાગવી. એ પૈસા લાવો. મારું નામ દઈ દેજો મસ્કાને. હાલ એ પણ નામ નથી દેવાનું, પૈસા લાવો. એટલે આપી દે ને ગગા શેઠ, હોય તો પૈસા એને. હા એ ક્યાં મસ્કા નાના બે હાર્યો. હાલો જલ્દી ભાગવી. ગેર મત કાંઈ રાખ. હા હા હે 20 રૂપિયા તો મળી ગયા. સારું હા નું સમજાણું. ગગા શેઠે ટીપનારે ગાડી ભટકાડીને ટીપણું હોઈ ગયું. હવે જ્યાં ગયું હોય ને આપણે તો 20 મળી ગયા ને. ઓય બાપા ઓય બાપા. હે એ ટીપણું તો આકાશમાં ઉડી ગયું. ઠીક હા હમણાં માથામાં ભટકાણું ને ત્યારે કદાચ ટીપણું ઉડી ગયું હશે. હા હા હે કેવો ટાઢો પવન આવે એ પણ. હમણાં જો ડાયરેક્ટ બજારમાં જ પડીશ ભાવનગરમાં. આ હારું પણ 1 રૂપિયાની ભાડું દીધા વગર સીધો બજારમાં જ પડીશ ભાવનગરમાં. એવું લાગે ને તો હવે હે ને લાલુ બાબા પાસે ટીપણું લઈને જાવું જ નથી, બરોબર આટા મારવા છે. હા હા હે કી જોવાની મજા આવે એ ઉપરથી આકાશ. આહા એ લે લે એ બાજા બાજા. આહા ઘોડા બાંધતા. અલા એ પણ ટાઈટ તો જો લાગે અહીંયા આકાશમાં પવન કેટલો જોરથી ફૂંકાય છે. એક કામ કરું પાછો ટીપણામાં બેઠી જાવ, હવે સીધો ભાવનગરમાં જ પડીશ ને. લાલો હાથમાં નો આવ્યો ને કે લાલો ને ઢીબી નાખે. હવે લાય ફળિયો વાળી નાખું. આવશે તે ને લાલો, એ વખતે ઢીબી નાખીશ લાલો ને તો. ઓય બાપા ક્યાં પડ્યો? ઓય બાપા ઓય બાપા હું પડ્યું માથે. ઓય બાપા ઓય બાપા. આ લાલુ બાબા કે તો થઈ વાત સાચી છે. કેવો માથામાં થોડોકલો લાગ્યો. ઓય બાપા કેવું માથામાં વાગ્યું. હે? આ એ જગ્યા મસ્કા, આ હું તો પડ્યો મારી માથે. તો નીરી દાદાનો અવાજ છે. એ નીરી દાદા ક્યાં છો તમે? અહીંયા તારી પડખે. ક્યાં? આંકા આંકા જો. એ લે ઓય બાપા. એ નીરી દાદા આ ઉડામતા કેમ થઈ ગયા તમે? આ તું ટીપણું લઈને માથે પડ્યો એટલે. તે હું કઈ જાણી જોઈ નથી પડ્યો હો. તે ઠીક માથામાં વાગ્યું હશે એટલે ઢેબલા થઈ ગયા તમે એમ ને? હા આવડા રહેજો ગગા છે જવડા થઈ ગયા તમે તો. ના ના મને તો એવો પાછો કરી દે હાલ. એ ભાઈ હું કઈ થોડો ડોક્ટર છો તે તારી એવા પાછો થઈ જાવ તમે. ના ના ઉભો રહે તો.
એ ના ના ના, દાદા આમ તો ખરી કવડા આમ તો તમે થઈ ગયા દાંત હું કાઢે એમાં એને તો એવો પાછો કર હાલ એ ભાઈ જો હવે કાઈડો થયો હજી અમે હવે છે ને તમારે એમને જ રહેવાનું ખાઈને તો ઊભો રહે એવું બે એ નહીં દાદા નહીં મારતા નહીં આ બધું વાક છે ને આ લાલુ દાદાનો છે લાલો દાદાનો થોડો વાંક છે ટીપણું લઈને તો તું માથે પડ્યો હે નવરા દાદા હા ઉડામડા કેમ થઈ ગયા એ લાલુ બાબા એમાં એવું છે તાંથી હું ટીપણું લઈને વિડિયો ને એ ટીપણું લઈને છે ને હું સીધો નીરે દાદાને ઉપર પડ્યો તેની હાથ ઘટી ગઈ ટેપલા થઈ ગયા હે તો એ મસ્કા ઈ જાદુ એ ટીપું નહોતું તો ઈ હે ને તું જા ટીપું લઈને બેઠો ને આયા હા તે નાટીના વાહેથી ગોકુળિયો ને ગગાશે ગાડી લઈને આવ્યા હા અને સીધું ભટકાડ્યું ને તું સીધું આકાશમાં વહી ગયો તો હું ઈ જાદી ટીપણું નહોતું નહીં હા એટલે ઠેઠ હું ભાવનગર નો પડ્યો એમ કહો ને એ ઈ બધી વાત ના કરવી મને મોટો કરવાની વાત કરો હે મસ્કા હા આમાં હે ને બધો ગોકુળિયાનો ને ગગા શેઠનો વાક છે હા હા તો હાલો આપણે એની પાસે જ જવી એ દીદી દીદા હાલો ગગાજી ને ગોકુળભાઈ પાસે જવી ને કઈક ઉપાય થાય તો હાલો હાલો પડી ગયા ફેર પડી ગયા હવે ગોકુળિયા થોડોક ફેર પડ્યો ભૈયા નીરે દીદા ભૈયા એ નવરા દાદા આ હું થયું આ મસ્કો ટીપણું લઈને માથે પડ્યો તો નાનો કરી દીધો મને એ ગોકુળિયા તો મારા સવડા થઈ ગયા નહીં દાદા આમ જો નીરે દીદા બધી ટેન્શન છે ને આ 2 દિન ચાલુ થઈ અને તમારે જે કેવું એ કહી દો હવે એ મસ્કા અમારો હું વાક હા તમે ઓલું ગાડી નો ભટકાડી ટીપણા હારે હા એ ટીપણામાં હું બેઠો છો તો જો હું ઉડીને પડ્યો અને નીરે દીદા માથા પર તમારા જેવડા થઈ ગયા એ લાલુ દાદા તો ઈ ટીપણું પર દુકાનમાં ને આમ કરવા મૂકીને બેઠા હતા તમે તે પણ ગોકુળભાઈ સાદું ટીપણું હતું ભાઈ કીધું જાદુ ટીપણું હતું આવડા લાલુ બાબા ઉડીને આવ્યા હતા ને અમારી દુકાન પાસેથી હોર છે ને અમારી દુકાન પાસે બેઠા હતા આ એમાં નવરા દાદા આવડા થઈ ગયા તો એ અમારો વાક નહીં ભાઈ તમે જાઓ અંદર બાટો જાઓ હા વાંક વાંક નહીં બધો વાંક તમારો જ છે અને ખાસ કરીને આ ગોકુળભાઈનો એ. હાથ ભાંગી ગયો તોય ગાડી હાંકતા હતા શરમ ન લાગી તમને એ મારો વાંક કાઈ નહીં વાંક તમારો જ છે ઈ બધો વાંક ગગા શેઠનો છે મારો વાંક હું હાથ ભાંગી ગયો તોય ગાડી હાંકતા થઈ ખબર ન પડે ગાડી નો હકાય એમ એ હેન્ડલ તો ગગા શેઠે થોઈ પૂછ્યું એ હું બોલો માં ગોકુળભાઈ તમે એ ગોકુળિયા ધમકી મારો છો પાછો ગોકુળિયા બળી કે નો મેરીન ભાઈ એટલે તારો વાક છે હો હવે બરેક મારે તને એ મસ્કા છોટો તે ગોકુળિયા નાનો કે લખ્યો